નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો અહીંયા આપણે ભૂમિતિના પરિચય વિશેની વાત કરવાની છે. ભૂમિતિ માટે અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો છે. જીઓ અને મેટ્રિન, આ બે ગ્રીક શબ્દોનો ભેગા કરીએ તો શું બનશે? જીઓમેટ્રી. જીઓમેટ્રી એટલે એનું ગુજરાતી શું? ભૂમિતિ. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિનનો અર્થ એટલે કે માપવું. એટલે કે જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિનનો અર્થ છે માપવું, એટલે જીઓમેટ્રિન થાય. એટલે આમ ગણીએ તો પૃથ્વીને માપવું, એ રીતે થાય. જમીન માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. આપણે જે જમીન માપવાની જે જરૂર પડી હતી, કેમ કે પહેલાંના જમાનામાં એવું કંઈ હતું નહીં કે ભાઈ આ વિસ્તાર છે આ ભાઈનો છે, આ વિસ્તાર છે આ ભાઈનો છે, એવું કંઈ હતું નહીં. પછી ધીમે ધીમે વસ્તીનો વધારો થતો ગયો, એમ આપણે જમીનની અંદર માપનની જરૂરિયાત ઉદ્ભવી, તો એના ઉપરથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. જીઓમેટ્રિન, જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિન એટલે માપો, એટલે કે જમીન માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ. ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે ભૂમિતિનો ઉદ્ભવ શેમાંથી થયો? તો આપણે લખી શકીએ કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે. અને પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતની આ શાખાનો અભ્યાસ વિવિધ સ્વરૂપે થયો હતો. ઇજિપ્તના બેબીલોનિયન, ચીન, ભારત, ગ્રીસ, ઇન્કાસ જેવી તે સમયની સંસ્કૃતિના લોકોને પડતી કેટલીક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિનો ઉદ્ભવ અને વિકાસની જરૂરિયાત ઊભી થઈ. આ લોકોને ઘણી વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, અને એમાં આપણે ભારત પણ છે, ચીન પણ છે, ઇજિપ્ત છે, બેબીલોનિયન, ગ્રીસ, ઇન્કાસ તેવી તે સમયની સંસ્કૃતિને ઘણી બધી સમસ્યાઓ હશે કે જેના લીધેથી ભૂમિતિના વિકાસની જરૂરિયાત ઊભી થઈ હતી. બરાબર, એ સમયમાં મુશ્કેલીઓ થતી હોય, અને એ લોકો ત્યારના સમયની અંદર ઘણું બધું આપણને એવું આપીને ગયા છે કે જેના લીધેથી આપણે ઘણા બધા આગળ વિકાસ કરી રહ્યા છીએ. માપનની બરાબર ઘણી બધી એવી આપણને ટ્રીક આપીને ગયા છે, ઘણી બધી સંસ્કૃતિની અંદર એવી વ્યવસ્થાઓ આપીને ગયા છે કે જેના લીધેથી આજે આપણે ઘણા બધા આગળ છીએ. આની અંદર આપણે જોઈએ, ઉદાહરણ તરીકે જ્યારે નાઇલ એટલે વિશ્વની સૌથી મોટી નદી છે. નાઇલ નદી છલકાતી હતી ત્યારે આસપાસના ક્ષેત્રોમાં જમીન માલિકોની ખેતરની સાથે જોડાયેલી સરહદોનો નાશ થઈ જતો હતો. આપણે પાણી આખા ખેતરની અંદર આવી જાય, એટલે જે પાળા મૂકેલા હોય અથવા તો પાળે કંઈ પણ વસ્તુ આપણે પથ્થર છે મૂકેલા હોય, તો વધારે પ્રવાહના લીધેથી તે પથ્થર ખસી જતા હોય, અને માટીનું આપણે પાળો બનાવ્યો હોય તો એ પૂરની અંદર ધોવાઈ જતો હોય, પાણી વધારે પડતું આવતું હોય એટલા માટે. કેમ કે નદીનું પાણી જ્યારે પૂર આવતું હોય તે વહેણમાં હોય છે, અને ત્યારે વચ્ચે આવતી વસ્તુઓ છે એ સાથે લેતી જતી હોય, તો ત્યારે એને શું થતું કે ભાઈ સરહદો બનાવેલી. સરહદ એટલે આપણે કાઠિયાવાડી શબ્દ કહીએ ને, આપણે સૌરાષ્ટ્રની અંદર જતા હોય તો કે શેઢો, અને આપણે અહીંયા સરહદ એ નાશ થઈ જતું હોય. તો આવી પૂર હોનારત પછી સરહદોની પુનઃસ્થાપના કરવામાં આવતી હતી. આ હેતુ માટે ઇજિપ્તના નાગરિકોએ ક્ષેત્રફળના ગણતરી માટે સરળ નિયમો તેમજ સરળ રચનાઓ કરવા માટે ભૌમિતિક તકનીકી વિકસાવી. હવે એવું થતું હોય કે ભાઈ અહીંયા નદીની બાજુમાં ખેતર કોનું છે, એની બાજુમાં ખેતર કોનું છે, તો એના માટે થઈને આખું ભૌમિતિક એને સ્ટ્રક્ચર ઊભું કર્યું કે એટલા ક્ષેત્રફળની અંદર આ ભાઈનો વિસ્તાર છે, એની બાજુના એટલા ક્ષેત્રફળની અંદર આ ભાઈનો વિસ્તાર છે. એવી રીતે પછી નક્કી કરવા માંડ્યા. પણ પહેલાં આવું થતું હતું નહીં. ધોવાઈ જાય તો ઘણી વખત કોઈ ભાઈનો મોટું ખેતર હોય તો એ નાનું બની જતું હોય, ને એને પછીનું ખેતર નાનું હોય તે મોટું થઈ જતું, કેમ કે પાળો હોય નહીં, નવા પાળાનું નિર્માણ કરવાનું થતું હોય. તો એ વસ્તુ ન થાય એ માટે આ લોકોએ આખું ભૂમિતિનું
ક્ષેત્રફળની ગણતરીના સરળ નિયમો અને સરળ રચના કરવા માટે ભૌમિતિક તકનીકી વિકસાવી. તે ધાન્ય ભંડારોના ઘનફળની ગણતરી, પિરામિડના આડછેદ માટે તેમજ નહેર અને પિરામિડના બાંધકામ માટે પણ ભૂમિતિના જ્ઞાનનો ઉપયોગ કરતા હતા. પિરામિડ એટલે આપણે જોયું હશે ત્રિકોણાકાર આપણે બનેલો હોય છે, જેને 4 ત્રિકોણો ભેગા કરવાથી પિરામિડનું નિર્માણ થતું હોય છે. એવી જ રીતે નહેરનું બાંધકામ છે. ધાન્ય ભંડારો, પહેલાના સમયમાં ભંડારો છે એ બહુ મોટા હોય છે, એની અંદર ધાન્ય ભરવામાં આવતું હતું અને ધાન્ય લાંબા સમય સુધી સારું રહેતું હતું. તો એમાં કેટલું ધાન્ય સમાય એ બધી ગણતરી કરવા માટે એણે આખું આ ઘનફળની ગણતરી અને એના માટે થઈને ભૂમિતિનો વિકાસ કર્યો હતો. તે કપાયેલા પિરામિડ આડછેદના ઘનફળની ગણતરી શોધવા માટે ઉચિત સૂત્રો પણ જાણતા હતા. તેમ તમે જાણો છો કે પિરામિડ ઘન આકૃતિ છે. તેનો પાયો ત્રિકોણ, ચોરસ, અન્ય બહુકોણો હોય છે અને તેની બાજુની સપાટી ઉપર એક બિંદુ પર ત્રિકોણો બનાવે છે. તો મેં તમને કીધું એમ કે 4 ત્રિકોણો એક બિંદુ ઉપર ભેગા થાય છે અને એનો પાયો જે નીચે હોય એ ચોરસ હોય, કેમ કે ચોરસની ઉપર 4 ત્રિકોણ મૂકો ને તો પિરામિડનું નિર્માણ થતું હોય છે. જે તમને આકૃતિમાં બાજુમાં પિરામિડનો આડછેદ આપેલો છે, જે ઉપરથી ત્રિકોણાકાર ભાગ કેવો છે, કપાયેલો છે. આગળ જોઈએ. ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહેંજો-દડો વગેરે ખોદકામ વખતે એ જાણવા મળ્યું. આ જે મોહેંજો-દડો છે અને હડપ્પા એ સંસ્કૃતિના સમયના લોકોએ ઘણો બધો વિકાસ કર્યો હતો, કે જેની અંદર નહેરોના બાંધકામ, ગટર લાઈન છે. એ સમયની અંદર પણ એ લોકોએ એવી મતલબમાં કે મોટર નહોતી. અત્યારે આપણે કેમ કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટરની જરૂર પડે છે, પણ આ લોકોએ શહેરના એવી રીતે બાંધકામ કર્યા હતા કે ઊંચાણવાળી જગ્યા ઉપર પાણી હોય છે અને નીચાણવાળા જે વિસ્તાર હોય છે એમાં આખું શહેર વિકસાયું હોય, અને એ જગ્યા ઉપરથી પાણી એ રીતે આખા શહેરની અંદર પાણીની વ્યવસ્થા પૂરી પડતી હોય છે. એવું આખું મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના લોકોએ એવો વિકાસ કર્યો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિ અંદાજે ઈસવીસન પૂર્વે 3000માં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો હતો. સિંધુ ખીણની સંસ્કૃતિ એણે ભૂમિતિનો બહુ બધો ઉપયોગ કર્યો હતો. ક્યારે? કે ઈસવીસન એટલે કે જે આપણે અત્યારે 2020 ચાલે છે એ જ્યારે શરૂ થઈ એ પહેલાં 3000 વર્ષ પહેલાં, એટલે કે એ પહેલાંના સમયમાં આ લોકોએ ભૂમિતિનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. ત્યારના લોકોને બહુ બધી ખબર નહોતી, છતાં આ લોકો ભૂમિતિનો એટલો ઉપયોગ કરીને, મેં તમને કીધું એ રીતે કે ભાઈ શહેરોનો વિકાસ એ રીતે કરતા, બાંધકામ એ રીતે કરતા, નહેરોનું બાંધકામ છે, ગટર લાઈન છે, ઘરના બાંધકામ છે, ઘરની અંદર અનાજો રાખવાના કોઠારો છે, ઘરની અંદર કઈ જગ્યાએ આપણે જે રસોઈ માટેના ચૂલા બનાવવાના છે એની જગ્યા છે, એ બધું જ નક્કી કરવા માટે આ લોકો ભૂમિતિનો ઉપયોગ કરતા હતા. તે ઉચ્ચ પ્રકારનો સંગઠિત સમાજ હતો. સંગઠિત સમાજ એટલે કે ભાઈ આખું સંગઠન થઈને એક કામ કરે તો એ કામ ઝડપથી પૂર્ણ થતું હોય છે, બહુ સારી રીતે પૂર્ણ થતું હોય છે, અને સંગઠિત હોય તો તેથી એ કામ કરવામાં લોકોને વધારે આનંદ પણ આવતો હોય છે. શહેરો આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત હતા. મતલબમાં શહેરો આયોજનબદ્ધ હતા કે ભાઈ એવું નહીં કે એક મકાન અહીંયા તો એના રસ્તા પણ કાટખૂણે. અત્યારે જે રીતે વ્યવસ્થા છે એ આપણે જૂની સંસ્કૃતિમાંથી જોઈ અને થોડું શીખ્યા છીએ. એના આયોજન સુવ્યવસ્થિત રસ્તાઓ કઈ રીતે હતા એના આપણે પુરાતત્વ વિભાગે જે સંશોધન કરેલા છે એના આધારે આપણે અત્યારના સમયની અંદર રસ્તાઓ કેવા રાખવા છે, આ બધું જ નિર્માણ આપણે પહેલાંની જે વ્યવસ્થા છે એના આધારે ઘણું બધું આપણે શીખ્યા છીએ. શહેરો ઉત્તમ રીતે વિકસિત હતા. એના શહેરો પણ ઉત્તમ રીતે વિકસિત હતા. અત્યારે તો ઘણી જગ્યાએ આપણને ખામીઓ દેખાતી હોય છે, પણ ત્યારે એ લોકો એ રીતે જ બાંધકામ કરતા હતા કે બહુ ખામીઓનું નિર્માણ થાય નહીં. ખૂબ સારી રીતે નિર્માણ પામ્યા હતા. ઉદાહરણ તરીકે રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. તે બતાવે છે કે નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા.
મેં તમને કીધું એમ રસ્તાઓ એકબીજાને સમાંતર રસ્તાઓ હોય. અત્યારે આપણે ઘણી સોસાયટીની અંદર જઈએ, એક મેઇન રસ્તો હોય છે, બીજે આડી શેરીઓ છે, એકબીજાને સમાંતર હોય છે, બરોબર. તો એ આપણે આ જૂની સંસ્કૃતિમાંથી આપણે શીખ્યા છીએ. ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. હજી આપણે ઘણા એવા ગામ છે કે ત્યાં હજી ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં નથી, પણ આ લોકો તો કેટલા વર્ષો પહેલાં એની ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી. અને અત્યારે હજી ઘણા એવા ગામ છે કે ત્યાં ભૂગર્ભમાં કોઈ વ્યવસ્થા હોતી નથી. તમે પણ જોયું હશે કે મકાનની બહાર એક એવી લાઈન હશે કે જેની અંદર બધું પાણી જતું હોય છે, અને આખા શહેરની અંદર એ રીતે જ પાણી બધે જતું હોય. ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં નહીં, ગટર મતલબમાં ખુલ્લી હોય છે, ઉપર કંઈ ઢાંકેલું હોતું નથી. મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા. નાના મોટા ઓરડાઓ આપણે જોઈએ છે કે ભાઈ એક મોટો ઓરડો હોય, પછી નાના નાના ઓરડા હોય, એ રીતે આ લોકોએ ઓરડા બનાવેલા. નગરજનો માપન અને વ્યવહારિક અંકગણિતમાં કુશળ હતા. એ લોકો કુશળ હતા, તો જ કુશળ હોય તો જ સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં થાય, બરોબર. એટલે એણે ભૂમિતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો, અને એના ઉપયોગના ઉપરથી આપણે ઘણું બધું શીખ્યા છીએ કે જેના આધારે આજે પણ આપણે ઘણો બધો એનો સંસ્કૃતિનો ઉપયોગ કરીને ઘણું સારું બાંધકામ કરી રહ્યા છીએ. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો ભઠ્ઠામાં પકાવવામાં આવતી હતી. તમને ખબર હોય તો ઈંટો હોય ને, ઈંટો એને પહેલાં માટી હોય, પછી એને બીબામાં નાખવામાં આવે. બીબામાં નાખ્યા પછી એનું કટિંગ થાય. કટિંગ આકાર થઈ ગયા પછી એને ભઠ્ઠામાં નાખવામાં આવે, શેકવામાં આવે. ભઠ્ઠામાં શેકાઈ જાય પછી એને બહાર મૂકવામાં આવે એટલે સુકાઈ જાય, બરોબર. આ જે લાલ ઈંટો આવે છે એ પછી જુદા જુદા પ્રકારની હવે ઈંટોનું નિર્માણ થાય છે, પણ જે લાલ આપણે મુખ્ય બાંધકામની ઈંટ છે એની વાત છે. તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. આ જે ઈંટો છે, ઈંટો એ બાંધકામમાં જે ઉપયોગમાં લેવાતી ઈંટો છે ને, એનું લંબાઈ, પહોળાઈ અને જાડાઈ 4:2:1. લંબાઈ 4 હોય, પહોળાઈ 2 હોય અને જાડાઈ 1 હોય. તમે તાર ઈંટનું પ્રમાણ જોઈ લેવાનું, એની અંદર તમને આ જ પ્રમાણમાં જોવા મળશે. અને ઈંટો કેવી હશે? લંબચોરસ જ હશે, તો જ આ લંબાઈ, પહોળાઈ ને જાડાઈ આવે. ગોળ કે ત્રિકોણ કે એવી ક્યાંય ઈંટો પહેલાં હતી નહીં. અને હજી પણ આપણે એવી જ ઈંટો દ્વારા બાંધકામ કરીએ છીએ. એ આપણને આ લોકો ઈસવીસન પૂર્વેની જે સંસ્કૃતિઓ છે એણે આપણને આપ્યું હતું. અને હજી પણ ઈંટોમાં આપણે લાલ ઈંટો લેવા જઈએ તો આ જ માપવાળી આપણને જોવા મળે છે, બરોબર. હવે ઈંટોમાં થોડો આપણે બદલાવ લાવ્યા છે. સિમેન્ટની ઈંટો આવે છે, જુદા જુદા બેલા આવે છે, એ થોડા મોટી સાઇઝના હોય છે, પણ એમ ગુણોત્તર જોવા જાઓ તો 4:2:1 પ્રમાણમાં જ હોય છે. અને એ પણ કેવો હશે? લંબચોરસ. એટલે ખાસ તો ઈંટોને પકાવવામાં પણ આવતી હતી અને એનો ગુણોત્તર પણ 4:2:1 હતો. પ્રાચીન ભારતમાં સલબાસૂત્ર આગળ ઈસવીસન પૂર્વે 800 થી 500 એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. આ સલબાસૂત્ર છે એ એક આખો ગ્રંથ હતો ભૌમિતિની રચના માટે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભૌમિતિની રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? તો આપણે શું લખવાનું છે? સલબાસૂત્ર. એક માર્કમાં પૂછાય એવો સવાલ છે, એટલે ખાસ નોંધ કરી લેજો કે ભાઈ ભૌમિતિની રચના માટે મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? તો કે સલબાસૂત્ર. વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટે જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. વૈદિક કાળમાં એટલે વેદ શાસ્ત્ર જ્યારે ચાલતું હતું ઈસવીસન પૂર્વે, ત્યારે પૂજા કરતા હતા ને, તો ત્યારે આપણે અગ્નિકુંડ બનાવે ને એની વ્યવસ્થા એ રીતે હોય છે કે જે આખું ભૂમિતિ દ્વારા એનું સર્જન થયું હોય છે. આગળ જોઈએ એમાં આપણને આપશે. પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેનું સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હતું. મેં તમને કીધું એનું સ્થાન, કઈ ઘરની અંદર આપણે હવન રાખીએ, હવન, અગ્નિકુંડ એટલે શું થાય? હવન. હું તમને અત્યારને આપણે જે નવું મકાન લેતા હોઈએ તે આપણે હવન કરતા હોય, તે હોમ આહુતિ કરતા હોય, વચ્ચે અગ્નિ જે પ્રગટ થઈ હોય એની અંદર આપણે આહુતિ કરતા હોય. એ જે આખું તમને ખબર હોય તો એની અંદર બધી વસ્તુ લાકડા છે, આપણે બ્રાહ્મણ આવીને આગલે દિવસે બનાવી જતા હોય છે.
તો જોજો એની અંદર સ્થાન, આકાર અને ક્ષેત્રફળ આ 3 વસ્તુ વ્યવસ્થિત જોતા હોય છે. આ મોટા હવન થતા હોય. હવે તો ઘણા નાના હવનમાં આપણે તૈયાર જ કુંડ આવે છે મૂકી દઈએ અને આહુતિઓ કરતા હોય છે. પણ મોટા હવન છે, કોઈ ઘરની અંદર પણ તમે એવા હવન થતા હશે ત્યાં જોયું હશે કે એનો આકાર છે ને એ ફિક્સ હોય છે અને એ સ્થાન પણ એવી જગ્યાએ રાખે. તમે અગ્નિકુંડ એવી જગ્યાએ નહીં જોયો હોય કે જ્યાં વધારે પડતો પવન આવે, કેમ કે તો અગ્નિ બુઝાઈ જાય તો આપણે એને અપશુકન માનતા હોઈએ છીએ. એટલે પ્રભાવશાળી બનાવવા માટે એવી જગ્યાએ એને રાખવામાં આવે કે ત્યાં પવન પણ ઓછો આવતો હોય. પછી એનું ક્ષેત્રફળ છે એ કેટલું રાખવું, કેમ કે આપણે જો એક દિવસનું હવન હોય તો તમે જોયું હશે એનું ક્ષેત્રફળ નાનું હશે. પણ ઘણા એવા હવન હોય છે જે 3-4 દિવસ ચાલતા હશે. આપણે કોઈ મંદિરની અંદર જતા હોય ત્યાં મોટા હવન થતા હશે, ત્યાં આપણે જોયું હોય તો કુંડ મોટો હોય છે. પણ ઘરની અંદર જે આપણે ઘરની અંદર જ્યારે નવું ઘર લઈએ છીએ ત્યારે આપણે શાંતિ હવન કરાવતા હોઈએ છીએ, જુદા જુદા પ્રકારના હવન થતા હોય, તો એની અંદર ક્ષેત્રફળની બાબત ચોક્કસ હોય છે. ખાસ ધ્યાન આ બાબતે આપણે જોવા જેવું છે કે ભાઈ આ ઈસવીસન પૂર્વે પણ આ બધી વસ્તુમાં ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. નહીંતર આપણને તો એવો ખ્યાલ પણ ન હોય કે ભાઈ આ હવન કુંડ છે એમાં પણ આ વસ્તુ આવી. તો કે હા, સ્થાન, આકાર, ક્ષેત્રફળની બાબતમાં પણ સ્પષ્ટ રીતે નક્કી થયેલા આદેશોનું પાલન થતું હોય છે. ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. ચોરસ અને વર્તુળાકાર વેદીનો ઉપયોગ થતો ગૃહસ્થ કર્મકાંડ. જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા આકારોનો પ્રયોગ જરૂરી હતો. જાહેરમાં પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ, સમલંબના સંયોજનથી બનતા આકારનો પ્રયોગ જરૂરી હતો. જે પૂજા કરવા જાય ત્યારે જે આપણે બનાવતા હોય એની વાત છે. શ્રીયંત્ર યથર્ય વેદમાં આપેલ એ અંદરો અંદર ગોથાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણોના સંયોજન છે. આ ત્રિકોણો એવી રીતે ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે જેમાં 43 ઉપત્રિકોણો બને છે. જોકે વેદીઓના બનાવવાના માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો, છતાં પણ તેની પાછળ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. તો અહીંયા 43 ઉપત્રિકોણો આની અંદર બને છે. કેની અંદર? શ્રીયંત્ર. તમે શ્રીયંત્ર જોયું છે બાળકો? નહીં. ઘણી વખત હું પ્રશ્ન પૂછતો તો મને ના જ પાડે છે, પણ ઘણા બાળકોએ જોયું હશે. એ કઈ રીતનું છે? 9 સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે. 9 સમદ્વિભુજ ત્રિકોણો એવી રીતે ગોઠવાયેલા છે કે એની અંદરથી છે ને 43 ઉપત્રિકોણો બનતા હોય છે. તમે એની આકૃતિ જુઓ ને એટલે તમે ત્રિકોણ ગણો ને તો 43 ત્રિકોણ હોય એવું તમને દેખાય. ઘણી વખત આપણે એવા ફોટા આવતા હોય છે, જોઈએ કે એની અંદર બતાવે કે આમાં કેટલા ચોરસ છે. એવી જ રીતે આની અંદર 9 સમદ્વિભુજ ત્રિકોણ ઉપરી એવી રીતે ગોઠવાયેલા હોય કે એના અંદર 43 ઉપત્રિકોણ બને છે. તમે જોજો, તમને ન ખ્યાલ હોય ને તો હું શ્રીયંત્ર ક્યાં હોય એ તમને કહું. મંદિરની અંદર, આપણા ઘરના મંદિરની અંદર ઘણા લોકો શ્રીયંત્ર મૂકીને એની પૂજા કરતા હોય છે. શ્રીયંત્ર આપણા મંદિરની અંદર હોય છે. તમે જોજો, એક નાનો અમથું ફોટો હશે, એની અંદર આપણે સિલ્વર કલરના કોટિંગથી ત્રિકોણ બનાવેલા હશે. એ 9 સમદ્વિભુજ ત્રિકોણોના સંયોજનથી બને છે ને એમાં 43 ઉપત્રિકોણો બનાવે છે. આ વસ્તુ તમે જોજો, એમાં પણ ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. યથર્વ વેદમાં આપેલ છે. તમે આ વસ્તુ મંદિરની અંદર હોય છે અને એની પૂજા પણ આપણા ઘરે થતી હોય, પણ તમને નહીં ખબર હોય કે આને શ્રીયંત્ર કહેવાય. બરોબર? એટલે ખાસ મંદિરની અંદર પડેલું શ્રીયંત્ર તમારે જોવું કે જેની અંદર આ વસ્તુ મેં કીધી એમ 43 ઉપત્રિકોણો જોવા, એટલે તમને ખ્યાલ આવી જશે. આગળ જોઈએ. આ ઉદાહરણો દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને ઉપયોગ વિશ્વના દરેક સ્થાન પર થયો હતો. આ ઉદાહરણ દર્શાવે છે કે ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ વિશ્વના દરેક સ્થાન ઉપર થયો હતો, પરંતુ તે બહુ અવ્યવસ્થિત રીતે થઈ રહ્યું હતું. પ્રાચીન એમાં એવું છે કે પહેલાં થોડુંક અવ્યવસ્થિત બધી જગ્યાએ થતો એવું જરૂરી નહોતું, પણ જે મેં તમને સંસ્કૃતિની વાત કરી ને એમાં તો બહુ બહોળા પ્રમાણમાં એણે
ઉપયોગ કર્યો હતો, પણ ઘણી એવી પણ જગ્યા હતી કે ત્યાં ભૂમિતિ નામનો શબ્દ પણ એને સાંભળ્યો નહોતો. પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના આ વિકાસની આ ગતિવિધિઓ એ આ એક રોચક વાત એ છે કે તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અને તાડના વૃક્ષના પાન પર સંદેશા લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિ દ્વારા આપવામાં આવ્યું હતું. ખાસ પેલો એક સવાલ મેં તમને કહી દઉં, આ આપણે સ્ત્રી યંત્ર વાળો છે, પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે સ્ત્રી યંત્રની અંદર કેટલા સમદ્વિભુજ ત્રિકોણનું સંયોજન છે? તો 9. અને કેટલા ઉપત્રિકોણો બનાવે છે? તો કેટલા? 43. ખાસ નોંધ કરી લેજો, શ્રી યંત્ર વાળો. હવે આ બધી વાત તો મેં એ બી કરી, ભૂમિતિની અંદર આ બધું જૂનું આ બધું ઉપયોગ થતો હતો. તો એ લોકો શું કરતા કે જ્ઞાનને આગળ વધારવા માંગતા હતા. એવું નહીં કે ભાઈ આ જ્ઞાન મને મળ્યું છે તો હું આગળ હવે નહીં આપું. જુઓ, આગળ મેં તમને કીધું, તેનું જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે અથવા તો તાડના વૃક્ષના પાન પર સંદેશા લખીને અથવા કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા આપવામાં આવતું હતું. તો આ પેઢીઓ મૌખિક રીતે, એટલે સમજી લો કે હું મારા બાળકને શીખવાડું, મારો બાળક એના બાળકને શીખવાડે કે ભાઈ બેટા આ ઈંટ છે તો એનું પ્રમાણ 4:2:1 હોય તો બાંધકામ વધારે મજબૂત બને છે અને વ્યવસ્થિત બને છે, અને એને ઈંટોને પકાવવામાં આવે. આપણે જે આનું ઉદાહરણ છે જ લઈએ. પછી ઘણી વખત એવું થતું હોય, શ્રીયંત્ર છે, હવે મેં તમને કીધું, તમે પપ્પાને પૂછો કે શ્રીયંત્ર પપ્પા ઘરની અંદર, તો આપણે કે શુભ થાય, શ્રીયંત્રની પૂજા કરવી જોઈએ, કેમ કે એના ઉપરથી આપણે ઘણો બધો વિકાસ કર્યો છે અને ખૂબ જ આગળ વધ્યા છે અને આપણા વેદશાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ કર્યો છે. તો એ જ્ઞાન આપણા પપ્પાએ આપણને આપ્યું. હવે આપણે એ જ્ઞાનનો ઉપયોગ રાખશું અને હવે પછી આપણા છોકરા થાય તો એને પણ. એટલે અહીંયા કીધું કે જ્ઞાન પેઢીઓ સુધી મૌખિક રીતે, એટલે હું તમને આપણે મોઢે બોલીને જે જ્ઞાન આપણા પપ્પા આપે છે એ મૌખિક રીતે. તાડના વૃક્ષના પાન પર સંદેશા લખીને, તાડ એટલે આપણે જે તાળી આવે છે, તાડના પાન આવે એના ઉપર એ સંદેશો લખે, અને કેટલીક અન્ય પદ્ધતિઓ દ્વારા પણ આપવામાં આવતું. અન્ય પદ્ધતિઓમાં તમને ખબર હશે કે હજી આપણે પુરાતત્વ વિભાગ હજી સંશોધન કરી રહ્યા છે અને ઘણા એવા આપણી પાસે ચિહ્નો છે કે જેની હજી ઉકેલ આપણને નથી મળ્યો, જે પ્રાચીન સમયની અંદર પથ્થરોને કોતરીને એવા ચિહ્નો મૂકવામાં આવેલા છે. એ શું કહેવા માંગે છે હજી આપણને ખ્યાલ આવ્યો નથી. તો પથ્થરોની અંદર જે કોતરકામ થયું છે એ એક અન્ય પદ્ધતિ છે કે જે પેઢી દર પેઢી એનું જ્ઞાન પહોંચાડવા માંગતી હતી. આ ઉપરાંત આપણને એ પણ જોવા મળ્યું છે કે બેબીલોન જેવી કેટલીક સંસ્કૃતિઓ ભૂમિતિમાં ખૂબ વ્યવહારલક્ષી દ્રષ્ટિકોણવાળા વિષય સુધી સીમિત રહી. આ લોકો સીમિત રહ્યા હતા વિષય સુધી. તેમજ આવું ભારત અને રોમમાં રહ્યું ઇજિપ્તવાસીઓ દ્વારા વિકાસ પામેલો ભૂમિતિમાં મુખ્યત્વે પરિણામોનું કંથન જ સમાવિષ્ટ થતું હતું. તેમાં વિધિ એટલે કે પ્રક્રિયાઓનો કોઈ વ્યાપક નિયમ આપવામાં આવ્યા નથી. ખરેખર બેબીલોન અને ઇજિપ્તવાસીઓ ભૂમિતિના ઉપયોગ મોટા ભાગે વ્યવહારિક કાર્યો માટે જ કર્યો તથા તેને એક ક્રમબદ્ધ વિજ્ઞાનના રૂપમાં વિકસિત કરવા માટે ખૂબ જ ઓછું કામ થયું. અને એણે વિકાસ તો કર્યો પણ વિજ્ઞાનની અંદર એ લઈ જઈ શક્યા નહીં, એટલે વિકસિત કરવા માટે ખૂબ ઓછું કામ થયું. પરંતુ ગ્રીક જેવી સંસ્કૃતિઓએ તર્ક પર ભાર આપવામાં આવતો હતો. ગ્રીક જેવી સંસ્કૃતિ એના ઉપર ભાર મૂકવામાં આવતો હતો, તર્ક. કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે, બરોબર, કેટલીક રચનાઓ કઈ રીતે થાય છે એટલે એ લોકો તર્ક આખું કે ભાઈ આ રચના કરી તો આના ઉપરથી આવું તર્ક તારણ મળ્યું છે, આમ થયું એમ, મતલબ મેં તર્ક કર્યું. ગ્રીસવાસીઓ અને રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમણે સ્થાપિત કરેલા વિધાનોની સત્યતા ચકાસવામાં આવી હતી. ખાસ અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ આજના વિડીયોની અંદર જોઈ કે ભાઈ આ લોકો પેઢી દર પેઢી જ્ઞાન પહોંચાડવા માંગતા હતા, બરાબર. તો ખાસ આપણે સવાલોની ઉપર નજર કરીએ તો મેં તમને કીધું હતું જીઓમેટ્રી શબ્દ, ભૂમિતિનું અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે, એક સવાલ છે. બીજું જીઓ અને મેટ્રિન, તો આ બેના અર્થ પૂછાય કે જીઓનો અર્થ એટલે શું, પૃથ્વી, અને મેટ્રિનનો અર્થ એટલે શું, માપ. બીજો સવાલ આની અંદરથી એ પણ નીચેના પેજ ઉપરથી આવી શકશે કે
જે ભૂમિતિની અંદર જે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના ભઠ્ઠાનો લંબાઈ પહોળાઈ અને જાડોઈનો ગુણોત્તર સમજાવો તો કયો 4:2. પછી પ્રાચીન સમયમાં ભૌમિતિક રચના માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો હતો? સલબાસૂત્ર. ખાસ ધ્યાન રાખજો મિત્રો. પછી શ્રીયંત્ર વાળો છે. શ્રીયંત્રની અંદર કેટલા ત્રિકોણોનું સંયોજન છે? તો કે 9 સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિબાજુ, સમદ્વિભુજ કહી શકાય અને સમદ્વિબાજુ એટલે 2 બાજુ એની સરખી હોય એવા ત્રિકોણ. અને કેટલા ઉપત્રિકોણો બને છે? તો કે આપણે લખી શકાય 43 ઉપત્રિકોણો બને છે. કેની અંદર? શ્રીયંત્રની અંદર. આ એક પણ સવાલ છે. ત્યાર પછી એવો પણ સવાલ પૂછાઈ શકે કે પ્રાચીન સમયમાં જ્ઞાન કઈ રીતે આપવામાં આવતું? તો કે પેઢીઓ સુધી મૌખિક રીતે, તાડના વૃક્ષના પાનની ઉપર સંદેશો લખીને અને અન્ય પદ્ધતિઓ દ્વારા. આ 2 ખાસ લખવાની, મૌખિક અને તાડના વૃક્ષના પાન ઉપર. બાકી તો આપણે એમ પણ લખી શકાય કે પથ્થરો ઉપર કંડારીને અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા જ્ઞાન આપણે આપવામાં આવતું હતું. એટલા સવાલો ખાસ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આની નોંધ કરી રાખવી, કેમ કે આની અંદરથી થિયરિકલ પ્રશ્ન છે, એક માર્ક્સના પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવું. ઓકે.